ભારતમાં એક તરફ આસામમાં પૂર આવ્યું છે ત્યારે અન્ય રાજ્યોમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના અનેક વિસ્તારોમાં હજી વાવણી લાયક વરસાદ થયો નથી. બારપેટામાં સૌથી સ્થિતિ ખરાબ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. SSDMના જણાવ્યા પ્રમાણે બારપેટામાં સૌથી વધારે લોકો 3.5 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. પૂરના પગલે ચિરાંગ, બારપેટા અને વાગસામાં જમીન ધોવાણ થતાં અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે. રસ્તા, બ્રિજ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. તંત્ર દ્વારા 11 જિલ્લામાં 68 જેટલા રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 7,000થી લોકો આશરો લઈ રહ્યા છે. આર્મી, NDRF અને SDRFની ટુકડીઓ ગુરુવાર સુધીમાં ઘણા લોકોને રેસ્ક્યુ કર્યા હતા. આ ટુકડીઓ ખોરાકની સામગ્રી અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લોકો સુધી પહોંચાડી હતી.